वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભામાં પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા કળિયુગમાં નિષ્ઠાપૂર્વક એકાદશી વ્રત કરનારાને ચારેય પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 79માં શ્લોકની અંદર કહે છે કે એકાદશીનામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમ આદરાત. અર્થાત કે સર્વ જે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને એકાદશી વ્રત કરવાની આજ્ઞા આપી છે. એનું કારણ એ કે કળિયુગનો પ્રધાન ધર્મ એ એકાદશી છે. જે કેવલ નિષ્ઠાપૂર્વક એકાદશી વ્રત કરે છે ને એને ચારેય પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થાય છે એવું પદ્મપુરાણ ઉત્તરખંડ અધ્યાય 53 શ્લોક 4થી 6માં મહર્ષિ પુલસ્તે કહેલું છે. જેમ પુલસ્ત ઋષિ ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે શ્રુતા તે માનવા ધર્મા વૈદિકાશ્ચ શ્રુતાસ્ત્વયા કલૌ યુગે ન શક્યંતે તે વૈ કર્તુમ નરાધિપ સુખોપાયમ અલ્પધનમ અલ્પક્લેશમ મહાફલમ પુરાણાનામ ચ સર્વેષામ સારભૂતમ મહામતે એકાદશ્યામ ન ભુંજીત પક્ષયોર ઉભયોર અપી. अर्थात कि कलयुग में मनु द्वारा प्रतिपादित तथा वेद द्वारा निर्दिष्ट धर्मों का आचरण नहीं किया जा सकता, परंतु पुराणों में प्रतिपादित एकादशी व्रत का अनुष्ठान सुखपूर्वक अल्प धन से तथा स्वल्प क्लेश से किया जा सकता है तथा फल भी उससे महान उत्पन्न होता है. इसलिए यमलोक से निवृत्ति पाने की अभिलाषा से प्रत्येक मनुष्य को यावत जीवन एकादशी व्रत करना चाहिए. आ प्रमाणे અહીં સ્પષ્ટ રૂપે મહર્ષિ પુલસ્ત કહી રહ્યા છે કે કલિયુગની અંદર મનુ મહારાજે તથા વેદે પ્રતિપાદન કરેલા ધર્મનું અનુષ્ઠાન કરવું બહુ કઠણ છે, પરંતુ પુરાણોની અંદર વર્ણિત એકાદશીનું વ્રત જે નિષ્ઠાપૂર્વક કરે છે એ આલોક અને પરલોકમાં સુખનો ભાજી થાય છે. જે પણ કોઈક મનુષ્ય એકાદશીનું વ્રત નિષ્ઠાપૂર્વક કરે છે એને ક્યારેય પણ યમનો તેડો આવતો નથી અને એને ચારેય પુરુષાર્થની સિદ્ધિની પ્રાપ્તિ થઈ જાય છે. પરંતુ એકાદશીનું વ્રત કેવી રીતના કરવું, તો એ સંબંધની અંદર ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 8મા વચનામૃતમાં કહે છે કે એકાદશીનું વ્રત કરવું તે દિવસ કામ, ક્રોધ, લોભાદિક સંબંધી ભૂંડા ઘાટ મનમાં થવા દેવા નહીં અને દેહે કરીને કાંઈ ભૂંડું આચરણ કરવું નહીં એમ શાસ્ત્રોમાં વચન છે. અને તે શાસ્ત્રો પ્રમાણે જ અમે પણ કહીએ છીએ. જે એકાદશીને દિવસે ધોર લાંગણ કરવી નહીં અને એકાદશ ઇન્દ્રિયના આહારનો ત્યાગ કરે ત્યારે તે એકાદશી સાચી ને તે વિના તો ધોર લાંગણ કહેવાય. અને જેમ પ્રાણને અન્નનો આહાર છે તેમજ શ્રોતને શબ્દોનો આહાર છે અને ત્વચાને સ્પર્શનો આહાર છે ને નેત્રને રૂપનો આહાર છે ને જીહ્વાને રસનો આહાર છે ને નાસિકાને ગંધનો આહાર છે
ને મનને સંકલ્પ વિકલ્પનો આહાર છે. એવી રીતે 11 ઇન્દ્રિયોના જુદા જુદા આહાર છે. તે સર્વે આહારનો ત્યાગ કરે તેનું નામ એકાદશી વ્રત કહેવાય. પણ 11 ઇન્દ્રિયો કુમાર્ગે દોડે અને પોતપોતાના અન્નને ખાય તે એકાદશીનું વ્રત શાસ્ત્રો પ્રમાણે ન કહેવાય. માટે એકાદશીનું વ્રત કરવું ત્યારે તો 11 ઇન્દ્રિયોને આહાર કરવા દેવા નહીં. એવું વ્રત 15 દિવસમાં એકવાર આવે તે ખબરદાર થઈને કરવું તો તેની ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. પણ તે વિના ધોર લાંગણ તેરે કરીને ભગવાન પ્રસન્ન થતા નથી. અહીં ધોર લાંગણ એટલે કે અન્ય નિયમોને નહીં પાડીને કેવળ ઉપવાસ માત્ર કરવો તેને ધોર લાંગણ કહેવાય. કહેવાનું તાત્પર્ય એ છે કે એકાદશીને દિવસે કેવલ ઉપવાસ કરે પરંતુ બધી ઇન્દ્રિયો જો કુમાર્ગની અંદર પ્રવર્તાવે તો એ એકાદશી યથાર્થપણે કહેવાય નહીં. એકાદશી યથાર્થપણે ત્યારે જ કહેવાય કે એકાદશ ઇન્દ્રિયો છે તેને નિયમમાં કરી એને ભગવાનની અંદર લગાવવામાં આવે તો જ એ એકાદશીનું વ્રત યથાર્થ કહેવાય. અને આ પ્રમાણે એકાદશીનું વ્રત કરવામાં આવે તો ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે આ પ્રમાણે એકાદશીનું વ્રત કરનારા ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. અને પદ્મપુરાણના વચન છે તે પ્રમાણે એકાદશીનું વ્રત કરનારાને ચારેય પુરુષાર્થની સિદ્ધિની પ્રાપ્તિ થાય. પરંતુ એ એકાદશીનું વ્રત કેવી રીતના કરવું તો ભગવાન સ્વામિનારાયણે અહીં જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે કરવું. જો આ પ્રમાણે એ વ્રત કરવામાં આવે તો એ મનુષ્યને આલોક અને પરલોકની અંદર કોઈ પણ વસ્તુની દુર્લભતા રહેતી નથી. માટે ભક્તો, કલિયુગના પ્રધાન ધર્મ એવા એકાદશીનું વ્રત તમે અવશ્ય કરજો. આટલું કહીને હું મારા પ્રવચન નહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.